નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મકર સંક્રાંતિ પર એક દુર્લભ સહયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે મિત્રો આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે અને તેમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે મિત્રો. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે મકર સંક્રાંતિ પર પુષ્પ યોગની સાથે અન્ય ઘણા બધા યોગો બનવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મિત્રો આ પાંચ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી સંક્રમણ કરશે અને મકર રાશિમાં નિવાસ કરશે, ત્યારે મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે અને આ વર્ષે મકર સંક્રાંતિ પર ખૂબ જ શુભ યોગ અને દુર્લભ સંયોગ સર્જાશે મિત્રો. મિત્રો, સૂર્યના પુત્ર શનિના મકર રાશિમાં સંક્રમણને કારણે ઘણી રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય 4 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9:03 ધન રાશિ છોડીને મકર રાશિમાં સંક્રમણ કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ દિવસે પુષ્પ નક્ષત્ર યોગની સાથે વિષકુંભ યોગ, કૃત્ય યોગ અને બાલવ યોગ જેવા યોગો પણ બનવાના છે. મિત્રો, આવી સ્થિતિમાં આ પાંચ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને મિત્રો આ રાશિના લોકોને ઘણી પ્રગતિ મળવાની છે. મિત્રો, આ સિવાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર 66 વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જે આ પાંચ રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી મિત્રો અને આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન ખૂબ જ ધનવાન બનવાના છે મિત્રો. તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળશે અને મિત્રો ઘણું માન સન્માન પણ મળશે. મિત્રો, આ સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 66 વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જે આ પાંચ રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી મિત્રો અને મિત્રો આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન ખૂબ જ ધનવાન બનવાના છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળશે અને મિત્રો ઘણું માન સન્માન પણ મળશે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન મિત્રો તમારી રાશિના 7મા ઘરમાં બિરાજશે, કારણ કે તે મકર રાશિમાં છે. આ કારણથી કર્ક રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રમાં માત્ર ઘણી સફળતા મળશે, પરંતુ સાથે જ તેમને આર્થિક લાભ પણ થશે મિત્રો. અને મિત્રો જે કામ લાંબા સમયથી
પેન્ડિંગ હતું તે પણ જલ્દી પૂરું થશે. અને મિત્રો તમારી સંપત્તિમાં વધારો થશે. આ સિવાય મિત્રો તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. કરિયરની મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા કામની દરેક જગ્યાએ વખાણ થશે અને મિત્રો તમે ઘણું પ્રાપ્ત કરશો. કામની પ્રશંસા થશે અને મિત્રો તમને ધંધામાં પણ ઘણા લાભો મળી શકે છે. અને મિત્રો જે લોકો નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા છે તેમના સપના પણ મિત્રો સાકાર થશે. મિત્રો આ સાથે તમને તમારા વ્યવસાયમાં સારી ભાગીદારી મળશે. વર્ષ 2026માં મકર સંક્રાંતિ દરમિયાન જે યોગ બનવા જઈ રહ્યો છે તેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. આ સિવાય મિત્રો તમારા માટે આર્થિક લાભ થવાની સંભાવનાઓ પણ છે, જેના કારણે મિત્રો તમે ખૂબ જ નફાકારક બનવાના છો. અને મિત્રો તમારી લવ લાઈફ પણ ઘણી ખાસ રહેશે અને મિત્રો તમારા સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્યની મિત્રો વાત કરીએ તો મિત્રો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે. હવે જે મિત્રો બીજા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સૂર્ય ભગવાન તુલા રાશિના ચોથા ભાવમાં બિરાજશે. આ કારણે તુલા રાશિના લોકોને તેમના જીવનમાં અપાર સુખ મળવાનું છે મિત્રો. અને મિત્રો તેમની સાથે પરિવારમાં પણ ઘણી ખુશીઓ આવશે. તમને મિત્રો તમારી નોકરીમાં ઘણી પ્રગતિ મળશે અને મિત્રો તમને તમારા કરિયરમાં પણ સફળતા મળશે. વેપારના ક્ષેત્રમાં નવી વ્યવહાર રચના તમારા માટે ઉપયોગી થશે અને મિત્રો તમારી નવી વ્યૂહરચનાથી તમને ઘણો ફાયદો થશે. તેનો અર્થ એ છે કે મિત્રો મકર સંક્રાંતિ પર બનેલા યોગથી મિત્રો તમને ઘણો લાભ મળી શકે છે. આવકની વાત કરીએ તો મિત્રો તમારી આવક પણ બમણી થઈ શકે છે અને તેની સાથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. અને મિત્રો તમે બિનજરૂરી રીતે પૈસા ખર્ચવાનું ટાળશો. આ સિવાય મિત્રો તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે મિત્રો. મિત્રો તમને જણાવી દઈએ કે આની સાથે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન કરવામાં આવશે, જેનાથી મિત્રો તમારું મન ખૂબ શાંત રહેશે. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના મકર સંક્રાંતિ પર જે યોગ બનવા જઈ રહ્યો છે તેનાથી મીન રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે મિત્રો. મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૂર્ય તમારા 11મા ભાવમાં હાજર રહેવાનો છે, એના કારણે મીન રાશિના લોકોને જબરજસ્ત ફાયદો થશે મિત્રો. અને મિત્રો તમને તમારા કરિયરમાં પણ ખૂબ સારા પરિણામ મળવાના છે, એટલે કે તમને બમ્પર પરિણામ મળશે. જે લોકો પોતાનું કામ જાતે કરી રહ્યા છે એ તમને જણાવી દઈએ કે આ બધા યોગથી મિત્રો તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ તમારા પોતાના કામમાં પણ પ્રગતિ થશે. જો આપણે આવક વિશે મિત્રો વાત કરીએ
તો તમે તમારી આવકમાં વધારો જોઈ શકો છો મિત્રો. આ ઉપરાંત તમે વધુ બચત કરી શકો છો મિત્રો, અને જે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે મિત્રો. મિત્રો, તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ સારા અને મજબૂત બનશે. અને મિત્રો, તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ચરક મકર સંક્રાંતિના દિવસે બનેલો યોગ મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો. મિત્રો, જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે નવા રસ્તા ખોલશે અને મિત્રો, તમારું જીવન સારી રીતે શરૂ થશે. આ સમય દરમિયાન મિત્રો, તમે જે પણ કામ કરશો તમારા દરેક કામમાં મિત્રો તમને પ્રગતિ મળશે. અને મિત્રો, તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. જે લોકો કામ કરી રહ્યા છે તેમને જણાવી દઈએ કે મિત્રો, તમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી તમારા કામની પ્રશંસા મળશે. તમે મિત્રો સફળતાનો ઝંડો ઊંચો કરશો અને તમારા કાર્યને વિસ્તાર કરશો. મકર રાશિના લોકો માટે મકર સંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો. આ સમય દરમિયાન તમે મિત્રો તમારા કામ પૂર્ણ કરી શકો છો. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મકર સંક્રાંતિનો તહેવાર કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો. આ સમયગાળા દરમિયાન મિત્રો તમે નવી ઊંચાઈઓને આંમશો અને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરશો મિત્રો. જો મિત્રો આપણે બિઝનેસની વાત કરીએ તો આમાં પણ મિત્રો તમને અપાર સફળતા મળશે. આ સાથે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર બનેલો યોગ મિત્રો તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય. તો મિત્રો, તમને કુબેરજી અને માતા લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ મળવાના છે. મિત્રો, જો તમે પૈસાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો મિત્રો હવે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. જે લોકોના લગ્નની ચર્ચા ચાલી રહી હતી તે લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે મિત્રો. મિત્રો, આ સાથે જ તમને સૂર્યદેવની કૃપાથી સફળતા મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે દરરોજ બમણી પ્રગતિ પ્રાપ્ત કરશો મિત્રો અને જીવનમાં આગળ વધશો. મિત્રો, તમે તમારી પ્રતિભા દરમિયાનને બતાવશો અને તમારી આવકમાં પણ જબરજસ્ત વધારો થશે. જે લોકો સંતાન ઈચ્છે છે તેમની મિત્રો આ ઈચ્છા પણ પૂર્ણ થવા જઈ રહી છે. તો મિત્રો, આ 5 રાશિના લોકો જે વર્ષ 2026માં મકર સંક્રાંતિ પર રચાયેલા રાજયોગથી લાભ મેળવી શકે છે. જો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.
તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.